વર્ષના સુપ્રસિદ્ધ ગુમાનદેવ તીર્થ ક્ષેત્ર ગુમાનદેવના મહંત મનમોહનદાસજી દ્વારા વિશ્વ કલ્યાણ અને ગૌ હત્યા બંધ થાય તેવા ઉદ્દેશ સાથે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વિશ્વની એકમાત્ર નદી પાવન સલીલામાં નર્મદાની પરિક્રમા કરવામાં આવે છે, ત્યારે નર્મદા પરિક્રમાનું શાસ્ત્રોમાં અનેરું મહત્વ આલેખવામાં આવ્યું છે। ભરૂચના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ગુમાનદેવ હનુમાનજી મંદિરના મહંત મનમોહનદાસજી દ્વારા નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વિશ્વ કલ્યાણની ભાવના અને ગૌ હત્યા બંધ થાય તેવા ઉદ્દેશ સાથે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરાયો છે। પરિક્રમાના પ્રારંભ પૂર્વે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ તેમના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા અને સાથે જ શોભાયાત્રાનું પણ આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। અમારી યાત્રા માં નર્મદા પરિક્રમા યાત્રા છે અને એનો સંકલ્પ છે કે વિશ્વનું કલ્યાણ થાય, ગૌ માતાની હત્યા બંધ થાય અને જનજાગૃતિ લાવવા માટે આ યાત્રા યોજવામાં આવી છે। અને આ યાત્રાનું આયોજન ગુમાનદેવ તીર્થ ભક્ત પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે અને યથાયોગ બધા લોકો સાથ સહકાર આપી રહ્યા છે। અને હું હનુમાનજી મહારાજથી પ્રાર્થના કરું છું કે આ જે યાત્રાનો ઉદ્દેશ છે કે આપણો દેશ જલ્દીમાં જલ્દી હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય અને જે નર્મદા પરિક્રમાનું જે એક ફળ મળવું જોઈએ એ ફળ આપણા હિન્દુ રાષ્ટ્ર બનવા માટે ઉપયોગી થાય, એટલે હું સર્વે ભક્તો और हनुमान जी महाराज की प्रार्थना करूँ છું।